જય માતાજી, જય શ્રી કૃષ્ણ। આજથી શરૂ થતો પવિત્ર એવો અધિક માસ, પુરુષોત્તમ માસની સૌ કોઈને બધાને જ જય માતાજી, જય શ્રી કૃષ્ણ અને હાર્દિક શુભેચ્છાઓ। આજે અધિક માસ બેઠો છે। અધિક માસને પુરુષોત્તમ માસ, મળ માસ એ પણ કહેવામાં આવે છે। અધિક એટલે કે જે આપણા આખા વર્ષના જે દિવસો હોય છે એમાં તિથિ જે વધઘટ થતી આવે છે એની બધી જ તિથિઓને ભેગી કરીને એક જે તિથિઓનું માસ બને છે એટલે કે અધિક માસ, એટલે એક વર્ષ વધારે, જે 3 વર્ષ પછી આવે છે। આજે પવિત્ર પુરુષોત્તમ માસની અમૃત ધારાનો પહેલો દિવસ છે। એ જ્યારે વાંચવા માટે કહેવાય ને કે એ વાંચવાથી ઉત્તમ આપણને ફળની પ્રાપ્તિ થાય છે। એમાં અલગ અલગ બધી વાર્તાઓ કહેલી હોય છે, એનું મહત્ત્વ સમજાવવામાં આવે છે અને ત્યાર પછી એના અધ્યાય પણ આપેલા છે। એમાં 37 વાર્તાઓ છે અને 31 અધ્યાયો છે। આપણે એ બધા સાંભળવાના છે, વાંચવાના છે અને સૌ કોઈને આ અધિક મહિનાની ફરીવારથી શુભેચ્છા પાઠવું છું। આજે જ આપણો અધિક મહિનાનો પહેલો દિવસ છે। એમાં જેની પહેલી અમૃત ધારાની વાર્તા છે કે કાંઠા ઘોરમાની પૂજા। આ પૂજા બધી જ સ્ત્રીઓ કરી શકે છે, પરણેલી હોય કે પછી કુંવારી હોય। ઘોરમાની વાર્તા કરવાથી, ઘોરમાં બેસાડવાથી કહેવાય ને કે આપણા જીવનનું અમૂલ્ય જે હોય છે ફળ આપે છે અને ફળ મળે પણ છે। એમાં સૌ કોઈ સુખી થાય છે, નિરોગી થાય છે અને જે સૌભાગ્ય સ્ત્રીઓ છે એનું પણ અમર ચૂડીને ચાંદલો રહેતો જ હોય છે। આમાં કાંઠા ઘોરની વાર્તામાં શ્રી ભૃગુપુરમાં એક ડોસી રહેતા હોય છે। ડોસીનું નામ જમના ડોસી છે। ડોસીમાના 2 દીકરા છે। બે ખાધે પીધે સુખી, પણ ડોસી દીકરાથી જુદી રહે અને ધર્મ ધ્યાન કરે, કથા કીર્તન કરે, કોઈને ખવડાવીને ખાય, એવો એનો સત્યો જીવ। અધિક માસ આવતા જ જમના ડોસીમાએ વ્રત લીધા, સાથે નાની વહુએ પણ વ્રત લીધું। સાસુ વહુ નદીએ નાવા જાય, કાંઠા ઘોરની વાર્તા સાંભળે અને એકટાણા કરે। આ જોઈને મોટી વહુનો મોં મચકાયો। પૈસાદાર બાપની દીકરી એટલે લાડમાં છકી ગયેલી, ધર્મને ધતિંગ કહે, એકટાણાનું અપમાન કરે, ભજનને ભાંડે, વળી રૂપાળી એટલે જમીનથી વેત ઊંચી ચાલે। જ્યારે નાની વહુ બિચારી બહુ જ ગરીબ ઘરની, નાનપણથી જ ધર્મના સંસ્કાર મળેલા, સાવ ભોળી, પારકાના દુઃખે દુઃખી થનારી અને વિચાર આવે કે અધિક માસનું વ્રત જેઠાણીએ કરે તો એને ભગવાનને ફળે। ભોળી દેરાણી ગઈ જેઠાણી પાસે, એને કહેવા લાગી, ભાભી, ઓ ભાભી, આ વ્રતમાં રૂડું વ્રતનું અધિક માસ, તમે ચાલો ને અમારી સાથે નદી કાંઠે, નાશું, વાર્તા સાંભળશું, એકટાણું કરશું અને મંદિરે જઈને કથા સાંભળશું। ભગવાન તો ભાવના ભૂખ્યા છે। આ સાંભળીને જેઠાણી છણકો કરતા બોલી, જા બાઈ જા, તું છે વેવલીને ડોસી છે નવરી, મારે તો ઘડીનીય નવરાશ નથી। કરમ ફૂટે એ કાંઠા ઘોર પૂજે, મારે તો લીલા લહેર છે, મારે તો ધણી પેઢીએથી આવે, પુત્ર નિશાળેથી આવે, દીકરી સાસરેથી આવે, વહુ પિયરેથી આવે, મારે તો 32 ભોજન ને 33 શાક, કપાળે ટીકો ને કાંખમાં કીકો, ઝૂલતું પારણું ને ઘમ્મર વલોણું, ખદબદતી ખીચડી ને સુવાવવળી દીકરી, તમારે રહો ભૂખ્યા અને બાંધો પુણ્યના પોટલા। જેઠાણીનું આવું અભિમાન જોઈને બિચારી દેરાણી તો ગડગડી થઈ ગઈ। ભગવાનનું અપમાન ભક્તોથી શું સહન થાય? એ તો ગઈ સાસુ પાસે। ત્યારે સાસુમાં બોલ્યા, કરે ઈ ભરે અને વાવે ઈ લેણે, એના કર્યા ઈ જ ભોગવશે। આ બાજુ અભિમાની જેઠાણી પર કાંઠા ઘોરનો કોપાયમાન થયો, ક્રોધ પ્રગટ્યો। એવું અપમાન કે કાંઠા ઘોરે દીધો શ્રાપ। પતિ પેઢીએથી ના આવ્યો, દીકરો નિશાળેથી ના આવ્યો, દીકરીના સાસરિયા કોપ્યા અને સીમના ઢોર સીમા સાંજ રહ્યા। જ્યાં સુખની છોડ ઉડતી હતી ને ત્યાં કાગડા રોવા લાગ્યા। અભિમાની જેઠાણીના તો ગાત્ર ઘડી ગયા। સુખમાં સાંભળે સૌનું અને દુઃખમાં સાંભળે દેવ। જેઠાણી તો દેરાણી પાસે ગઈ, રડતા રડતા કાળા કેરની વાત કરી,
દેરાણી એને છીંકણી સૂંઘતા સાસુ પાસે લઈ ગઈ. જેઠાણી તો લાકડીની જેમ ડોસીના પગમાં પડી ગઈ. માડી ઓ માડી, મારે તો ધણી ગયો ને દીકરો ગયો, ઢોર ગયા ને ઢાંખરે ગયા, સવડા નાખું તો અવડા પડે, માટે માર્ગ ચીંધો, તમે કહો એ માર્ગે હું હાલીશ. ત્યારે સાસુ બોલ્યા, વહુ રે વહુ, તે કાંઠા ગોરને ગાળો દીધી, એનો આ પ્રતાપ છે. કાંઠા ગોર રીજે તો રાજ દે અને ખીજાય તો ખેદાન મેદાન કરે. છટવું હોય તો પુરુષોત્તમ માસનું વ્રત કર. કાંઠા ગોરને રીઝવ, મનથી માફી માંગ, થાય એટલો ધર્મ કરીએ, ન થાય તો હાથ જોડીને બેસી રહીએ, પણ ધર્મનું અપમાન ન કરીએ. ત્યાં જેઠાણી રડતા રડતા બોલી, માડી ઓ માડી, હું તો આંધળીને અવળી, અજ્ઞાન, ન ધર્મ જાણું ન ધ્યાન જાણું, કઈ રીતે કાંઠા ઘોરને રીઝવું. ત્યારે તેના સાસુમાં બોલ્યા, ખભે લાલ ચુંદડી, હાથમાં દૂધનો કળશ, થાળીમાં અબીલ ગુલાલ, ધૂપ દીપ અને શ્રીફળ સોપારી લઈને વાજતે ગાજતે કાંઠા ગોરનું પૂજન કર. કાંઠા ગોર રીજે તો આ અભરે ભરે. જેઠાણીએ સાસુના કહ્યા પ્રમાણે કાંઠા ગોરને રીઝવ્યા. આંખમાંથી આંસુની ધારા વહેવા લાગી. શ્રદ્ધાથી ધ્યાન ધરીને ક્ષમા માંગી. પછી ચુંદડી ચડાવીને ખોડો પાથરી ક્ષમા માંગી. હે માં, પુત્ર કપુત્ર થાય, માતા કુમાતા ન થાય, માટે દયા કરો, દયા કરો. સાત ભાવમાં એવી ભૂલ હું નહીં કરું. જેઠાણીના સાચા પસ્તાવથી કાંઠા ગોર રીઝ્યા. પુત્ર અને પતિ કુશળ ક્ષેમ પાછા ફર્યા. દીકરીના સાસરેથી શુભ સમાચાર આવ્યા. સીમમાંથી ઢોર ઢાખર પાછા ફર્યા અને સૌ સારાવાના થયા. જેઠાણીએ તત્કાળ આજીવન આધિક માસનું વ્રત કરવાનો પવિત્ર સંકલ્પ કર્યો. જેઠાણી ધર્મ ધ્યાન તરફ વળી, તદથી દેરાણી અને સાસુમાં પણ રાજીના રેડ થઈ ગયા. હે કાંઠા ગોર, તમે જેવા જેઠાણીને ફળ્યા, નાની વહુ અને સાસુને ફળ્યા, આ વ્રત કરનાર સૌને ફળજો. કાંઠા ગોરની કૃપા થકી સુખ સમૃદ્ધિ છલકાય, ઘોર પાપથી મળે મુક્તિ, પર લોકે મોક્ષ થાય. આમ હે કાંઠા ગોરમાં, તમે જેમ આમને ફળ્યા છો, સાસુ વહુ જેઠાણી દેરાણીને જેવી ફળ્યા છો, એવા સૌ કોઈને ફળજો, એવી તમારી પાસે પ્રાર્થના છે. અને હવે આપણે પવિત્ર પુરુષોત્તમ માસનું મંગલકારી મહાત્મય જે આપણે વાર્તા વાંચીએ છીએ, એના પછીના જે અધ્યાય છે એ અધ્યાય પણ આપણને વાંચવાના છે. સંત શ્રેષ્ઠ સુખદેવજીના પાવન પગલાં પડે છે. ત્યારે પૂર્વકાળે જ્યાં જીવ માત્રને સતત પ્રભુ નામ સ્મરણની જ ઈચ્છા થતી રહે છે, એવી નૈમિ શરણની પાવન ભૂમિમાં અનેક સંતો ઋષિ મુનિઓ પોતાના શિષ્યગણો સહિત આશ્રમોમાં પવિત્ર જીવન વ્યતીત કરતા હતા. રોજ યજ્ઞ, યોગ અને હોમ હવન થતા, પવિત્ર સ્વાહાકાર થતા, જ્ઞાનની ચર્ચા થતી, આત્માને મોક્ષ માટે સત્સંગ થતો અને જીવ માત્રનું કલ્યાણ થાય એવો બોધપાઠ થતા. એક પાવને પ્રભાતે મહાઅગ્નિ મહર્ષિ વ્યાસના જ્ઞાની શિષ્ય સૂત પુરાણી તેમના શિષ્યોગણી સાથે આ પાવન ભૂમિમાં પધાર્યા. સંત પુરાણીના અજ્ઞાન ધર્મનો ધર્મ લાભ લેવા માટે યજ્ઞ યાગ કરતા ઋષિ મુનિ સૂત પુરાણીનું સુવાસિત સત્સંગ સાનિધ્ય માણવા આવ્યા. સતત આત્મજ્ઞાનનું ચિંતન કરતા શૌનક નામના ઋષિએ પ્રશ્ન કર્યો, હે મહાજ્ઞાની સૂત પુરાણીજી, આપ કથા અમૃતના સુધા શ્રવણ દ્વારા તન અને મનનું કલ્યાણ કરવામાં અતિ કુશળ છો. આજે ભવસાગરમાં ડૂબકા ખાતા અને ભવટાવીમાં અટવતા માનવ જીવોનું કલ્યાણ થાય અને કેવી રીતે થાય એવી કોઈ પાવન કથા અમને કૃપા કરીને કહો. કારણ કે જ્ઞાનનો સૂર્ય 16 કળાએ ખીલે ને ત્યારે જ અજ્ઞાન રૂપીનો અંધકાર દૂર થાય છે. આ સાંભળીને સૂત પુરાણીજી ગદગદ અવાજે બોલ્યા, હે મહાજ્ઞાની મુનિવર્ય, આપનો પ્રશ્ન અતિ ઉત્તમ અને પાવનકારી છે. જગતના જીવ માત્રના કલ્યાણ અર્થે હું પણ તન મનના મોક્ષાર્થે તીર્થયાત્રાએ નીકળ્યો છું. પવિત્ર દક્ષિણ ભૂમિના તમામ પાવન તીર્થોમાં સ્નાન કરી, પૂર્વ તીર્થોમાં ફરી બહુગુણી બુદ્ધિકાશ્રમમાં પરમહિતકારી પરમાત્માના ચરણ સ્પર્શ કરીને કલ્યાણકારી
સરસ્વતી નદીના પવિત્ર કિનારે વસેલા મોક્ષદાયી સિદ્ધપુર નામના નગરમાં આવ્યો. ત્યાં મને ખબર મળ્યા કે હસ્તિનાપુર નગરના મહાક્રમી રાજા પરીક્ષિત રાજપાટનો ત્યાગ કરીને ગંગાજીના પાવન કિનારા પર 7 દિવસનું અનશન વ્રત ધારણ કરીને બેઠા છે. રાજાઓમાં શ્રેષ્ઠ એવા રાજા પરીક્ષિતને અનેક સિદ્ધ ઋષિ મુનિઓ કથા શ્રવણનું શુદ્ધ પાન કરાવી રહ્યા છે. જગતના કલ્યાણ અર્થે રાજા પરીક્ષિત એ મહર્ષિઓને સંસાર રૂપી સર્પના અગ્નિ જ્વાળા ભર્યા મુખમાંથી મુક્તિ મેળવવા માટે પાવન પ્રશ્નો પૂછી રહ્યા છે. વેદ શાસ્ત્ર અને ઉપનિષદોના જ્ઞાતા એવા મહર્ષિઓના શ્રી મુખેથી સરેલી અમૃત વાણીનું સ્મરણ કરવા હું ગંગા કિનારે પહોંચ્યો અને ત્યાં સહસ્ત્ર સિતારાઓની વચ્ચે શોભતા 16 કળાએ ખીલેલા શશી જેવા સુખદેવજી, જેઓ 16 વર્ષની જ અવસ્થા ધરાવે છે અને દિગંબર તથા રવિના તેજ જેવો પુંસક છે, ત્યાં તો બિરાજમાન હતા. ઋષિમુનિઓ ઉત્સુક બનીને સુખદેવજીના મુખમાંથી નીકળતા શબ્દોને ઝીલી રહ્યા હતા. જ્ઞાનના શીતળ વર્ષમાં સૌ જિજ્ઞાસુ ભીંજાતા હતા. પાશ્વત તાપના પાવકમાં સળગતો રાજા પરીક્ષિત પ્રશ્ન પૂછી રહ્યો હતો. આવા અમૂલ્ય અવસરને મેં પરમાત્માની પરમ કૃપાથી 1 સપ્તાહ સુધી આ જ્ઞાન ગંગામાં સ્નાન કરવાનો લાહો લીધો. 7મા દિવસે મુક્તિ પામેલા રાજા પરીક્ષિત મોક્ષને પ્રાપ્ત થયા. ત્યાંથી હું આ નૈમિ શરણમાં ઋષિ મુનિઓના દર્શન કરીને જીવન કૃતાર્થ કરવા શુભ હેતુસર આવ્યો છું. હે મહાજ્ઞાની ઋષિઓ, આપ સૌ તપોબળથી તેજસ્વી અને નામ સ્મરણથી સુવાસિત થયેલા છો. આપના દેવી દર્શન મનુષ્યથી માત્રને આત્મજ્ઞાન પ્રાપ્ત થાય છે. મારું તન મન અને જીવન પણ કૃતકૃત્યને અનુભવે છે. એ બદલ હું તમારો ખૂબ ખૂબ આભારી છું. આમ પવિત્ર પુરુષોત્તમ માસની કથા અને તેની પ્રશ્નોત્તરીનો અધ્યાય અહીં સંપૂર્ણ થાય છે. તમને સૌને ફરી એકવારથી અધિક માસ એટલે કે પુરુષોત્તમ માસના મોહિની કેતન મહારાજના સૌ કોઈને જય શ્રી કૃષ્ણ અને જય માતાજી.